જય માતાજી સાહેબ. જય માતાજી. બોલો ભાઈ, રમણીકભાઈ કોટડિયા બોલું છું. તમારી ઓળખાણ પર્સનલી કઈ નહીં આપતા. હા હા હવે તમારો બોલો બોલો. મારા દાદા રહ્યા ને, એમના દાદાના ખાતે જમીન હતી. નહીં, કેસેટ લઈને આવો ને તમે તમારે આખો કેસ જોઈ દઈશ. અને એવી ચિંતા નહીં કરતા, આ સેવાનું કામ જ કરું છું. કોઈ ડોનેશન આપી જાય કે ન આપી જાય બહુ મહત્વનું હોતું નથી. ના સાહેબ, તમારી પરિસ્થિતિ એવી, તમે તમારી રીતે ટાઈમ તમારો જે અત્યારે ભાગદોડી જિંદગીમાં તમે તમારો ટાઈમ કાઢીને જો બધાની સેવા કરતા હોય તો તમે થોડા ઘણા કોઈક ખેડૂત એવા આવતા હોય કે તમે એને થોડાક ભાડું બાળું આપીને તમે એને રિટર્ન કરી શકો. બધા બધા ન હોય એટલે જે વ્યક્તિ જેવી હોય ને એ કશું ના આપે ને તો આશીર્વાદ આપીને જાય માણસો. અને કોઈને સામે જરૂર પડે ને તો જ્યાં સંસ્થામાં ક્યાંય પણ હું જાઉં છું તો વાપરું છું. એટલે એવું નથી કે ડોનેશન આપીને જ માણસ મળે. એ તો સાહેબ કોઈની અતિ આર્થિક તમારું પરિસ્થિતિ નબળી હોય તો એને ડોનેશન આપવા લાયક હોય, લેવા લાયક ન હોય. ના આવો તમે તમારી ઇમરજન્સી હોય તો કાલે જ આવો. કાલે રવિવાર છે, છતાંય તમે પહોંચી શકો એમ હો તો આવો કાલે. હાલો. હા ને સાહેબ ના કાલે રવિવાર છે ને, પછી મારા પપ્પા બીમાર રહ્યા એટલે એમને શું થોડાક ઉપવાસ કરે છે. હા કઈ વાંધો નહીં. ક્યારે આવું છે? સોમવારે, મંગળવારે ક્યારે આવું છે બોલો? હા તો સોમવારે એપોઇન્ટમેન્ટ લઈ લો તમારી. સોમવારે 10 વાગે પહોંચી શકો સવારે? કઈ બહુ દૂર નથી તમારું. મને એમ છે 75-80 કિલોમીટર છે. તમે જ્યાંથી આવો છો, નામ નહીં લેતા, મતલબ એટલું થાય તમારું, 100 ની અંદર થાય. હા 75 ની આસપાસ થાય. તો આવો સોમવારે 10 વાગે. હા સરનામું સાહેબ? રાજકોટમાં બિગ બજાર આવી જાજો. અને સવારમાં નીકળતા પહેલા મને ખાલી એક મેસેજ કરજો, ફોન નહીં કરતા. જી બરોબર છે? મેસેજ કરજો કે હું નીકળી ગયો છું એમ. બિગ બજાર? હા બિગ બજાર 150 પર રિંગ રોડ આવે. અને તમારે છે ને માધાપર ચોકડી ઉતરી જજો. બસમાં ગમે એમાં આવો, એસટીમાં આવો તોય ભલે, અને પ્રાઇવેટમાં કોઈ બીજા વાહનમાં આવો તોય ભલે. માધાપર ચોકડી ઉતરી જજો. અને ત્યાંથી બીઆરટીએસ ની બસ તમને આઈ થિંક 15 રૂપિયા ટિકિટ છે. ઓફિસનું લોકેશન મળી શકશે? સોમવારે મોકલી દઈશ, મેસેજ કરશો ને ત્યારે. કઈ વાંધો નહીં. હા બિગ બજારે આવવા માટે ફરીને કહું છું, માધાપર ચોકડીએ ઉતરજો. ત્યાંથી 15 રૂપિયામાં તમને બીઆરટીએસ એસી બસ મળશે અને તમને બિગ બજાર ઉતારશે. બિગ બજારનું નવું નામ વેસ્ટ ઝોન છે, પણ બિગ બજાર કહેશો તો ચાલશે. અત્યારે ધંધા એવા હાલતા નથી ને 18 લાખ નું દેવું કરી દીધું. ચિંતા મેં જો પૂર્વ ભૂમિકા તમારે બોલવું ન પડે એટલે જ મેં કીધી ને. મેં પૂર્વ ભૂમિકા બાંધી દીધી કે તમને હું મદદ કરીશ. આવો, જેટલી થશે એટલી મદદ કરીશ. તમને માર્ગદર્શન આપવાથી માંડીને જે કઈ મારા લાયક હશે એ સેવા આપીશ. જી સાહેબ. ભલે આવો. જય માતાજી. જય માતાજી.